વહેલા ઉઠીને બધું કામ પતાવી દીધું અને સવારમાં જ વિડીયો શૂટ કરવાની શરૂઆત કરી દીધી। એક વિડીયો તો શૂટ થઈ ગયો। ચાલો હવે છે ને આનો વિડીયો આજે શૂટ થઈ ગયો છે। ઘણા લોકો વિડીયોની રાહ જોઈને બેઠા છે। હાલો જમવા, જો જમવાનું તૈયાર થઈ ગયો। મસ્ત ચણાનું શાક બનાવ્યું છે તીખું। અમારે ઘરે એક મહેમાન આવ્યા છે, જો બતાવું। જય શ્રી કૃષ્ણ, કેમ છો બધાય? મજામાં જશો। આજ તો વ્લોગની શરૂઆત જો અહીંથી જ થઈ, આપણી દુકાનમાંથી। આજે છે ને સવારમાં જ વહેલા ઉઠીને બધું કામ પતાવી દીધું અને સવારમાં જ વિડીયો શૂટ કરવાની શરૂઆત કરી દીધી। એક વિડીયો તો શૂટ થઈ ગયો। પહેલા રૂમમાં કર્યો એક વિડીયો શૂટ પેન્ટ પહેરનો ને એનો, પણ એટલી ગરમી થઈ। અત્યારમાં જેટલો તાપ છે, પછી વિડીયો શૂટ થતો હોય તો પંખો ચાલુ ન કરી શકાય અને રિંગ લાઇટનો તાપ આવે એટલે વધારે તાપ લાગે, બહુ જ ગરમી થાય। તો એક વિડીયો ત્યાં શૂટ કર્યો। પેન્ટ પહેરની હોય એટલે તમને આખી ખોલીને ઊભા એ રીતે બતાવવી પડે, એટલે એ વિડીયો એ રૂમમાં શૂટ કર્યો। અને હવે આ ડ્રેસ મટીરિયલના વિડીયો તો આપણે એક એક ખોલી આ રીતે બતાવી શકાય બેઠા બેઠા। એટલે અહીંયા એસીવાળા રૂમમાં આવી ગયા, કેમ કે ત્યાં રહેવાય એવું જ નથી। એક વિડીયો શૂટ થયો ને ત્યાં તો આખી ભીંજાઈ ગઈ પરસેવામાં, એટલો પરસેવો થયો। અને ચાલો હવે છે ને આનો વિડીયો આજે શૂટ થઈ ગયો છે। ઘણા લોકો વિડીયોની રાહ જોઈને બેઠા છે। હજી આ એક વિડીયો કરવાનો છે, પછી આનો કરવાનો છે, અને પેન્ટ પહેરનો એનો થઈ ગયો। જો ઢગલો પડ્યો છે અહીંયા, પછી વિડીયો બધાય પૂરા થશે ને એટલે બધાય પાછા વાળીને મૂકવાના। હજી એ આખો ઢગલો છે। ચાલો હવે પેલા આનો વિડીયો શૂટ કરું અને હવે ખાલી રસોઈનું કામ જ બાકી રહ્યું છે। આ બધા વિડીયો શૂટ થઈ જશે ને પાછી વિડીયો એ તરત એડિટ કરવા છે અને પછી રસોઈ કરવાની છે। અને રસોઈમાં કહી દઉં આજે કે રાત્રે ચણા પલાળ્યા છે અને ચણાનું શાક, પછી જેનીએ ફરમાઈશ કરી છે કે યલો ભાત કરજે, યલો ભાત ને રોટલી સલાડ, એ રસોઈ કરવાની છે। એટલે આ બધું પતી જાય પછી વચ્ચે કાંઈ વિડીયો શૂટ કરવાનો કદાચ સમય ન મળે તો સીધી રસોઈ થશે, એટલે પછી કદાચ વાત નોય થાય, એટલા માટે અત્યારમાં કહી દઉં। તો હાલો આનો વિડીયો શૂટ કરી લઈએ। જો બધું ગોઠવાઈ ગયું સરસ મજાનું, બધું ગોઠવી નાખ્યું। અને ગોઠવા પછી પાછો કેટલાય કસ્ટમરના ફોન ચાલુ હતું, બધાને જવાબ દેતી ગઈ। વાળતી હતી ને કપડાં ત્યારે ચાલુ જ ફોન, તો બધાને જવાબ દેતી જાઓ। અને પછી પાછો એ પતાવીને પછી વિડીયો એડિટ કર્યો। વિડીયો એડિટ થઈ ગયો, અપલોડ કર્યો અને હવે રસોઈ કરું છું। તો રસોઈમાં તમે સવારમાં કહી જ દીધું, ચણાનું શાક, ભાત, રોટલી ને સલાડ। ચાલો ફટાફટ બનાવી લઈએ। ચણા સરસ બફાઈ ગયા છે અને અહીંયા યલો ભાતે તૈયાર છે। બસ હવે ચણાનો વઘાર કરવી। હાલો જમવા, જો જમવાનું તૈયાર થઈ ગયો। મસ્ત ચણાનું શાક બનાવ્યું છે તીખું। અમારે ચણાનું શાક છે ને થોડું તીખું ભાવે, બધાને તીખું બનાવ્યું છે।
પછી યલો ભાત, રોટલી, ડુંગળી છે, પછી કાચી કેરીનું રાયતું છે અને મસ્ત ઠંડી ઠંડી છાશ. હાલો જમવા બધાય. આજે મોડું થઈ ગયું છે કે આજે બહુ દોડાદોડી હતી અને કસ્ટમરે આવવાના છે. હમણાં ફટાફટ જમીને ફ્રી થવું પડશે. ચાલો જો જમીને ફ્રી થઈ ગયા અને કામે બધું પતી ગયું અને બસ હવે જો વિડીયો અપલોડ કર્યો છે ને આજે 3 પીસ પેરનો, તો એના ઓર્ડર ચાલુ છે. તો ક્યારની એના જવાબ દેવામાં જ છું અને અત્યારે કસ્ટમર આવે છે. તમે તો હવે જેના ઓર્ડર થઈ ગયા છે એના પાર્સલ માટે અલગ રાખ્યું છે બધું. એ કસ્ટમર જાય પછી પાર્સલ કરવાની તૈયારી કરીએ. જો પાર્સલ એ થઈ ગયા અને રસોઈમાં તો ખાલી અત્યારે થોડીક રોટલી જ કરવી હતી, કેમ કે સાંજે કોઈ બહુ જમવાની ઈચ્છા નહોતી. તો ભાત પડ્યા હતા, થોડું ચણાનું શાક પડ્યું હતું, તો ખાલી 2-4 રોટલી કરી નાખી. કેવીના પપ્પાએ કે મારે જમવાની ઈચ્છા નથી, જેની કે મારે ભાતને થોડુંક શાક જ ખાવું છે. તો બસ 2-3 રોટલી કરી અને અત્યારે હવે કેરી લેવા જવું છે. પાર્સલ કરીને તૈયાર કરીને મૂક્યા છે. જો પાર્સલવાળો લઈને વયો જાય ને પછી કેરી લેવા જવું છે. ઘણા દિવસથી નથી લાવ્યા, પેટી લઈ આવ્યા હતા વચ્ચે પાછી ફરીથી, તો હમણાં સુધી ચાલી અને પાછી વચ્ચે એકવાર અહીંથી એક ભાઈ નીકળ્યા હતા તેની પાસે જ લીધી. હવે આજે પાછી લઈ આવી. હવે હમણાં સિઝન પૂરી થઈ જશે પાછી. અને કેરીના લવર છે આ બધા, જેને ને પપ્પાને. હવે એમને બહાર ગયા છે, હમણાં આવે ને લઈ આવી પછી જમશું આવીને. જો કેરી લઈને આવતા રહ્યા અને પછી જમ્યા અને બહુ સરસ કેરી આવી આ વખતે. એકદમ મીઠી એવી સરસ ને અને મોટી મોટી એકદમ સરસ હતી. અને અમારે ઘરે એક મહેમાન આવ્યા છે, જો બતાવું. જુઓ બુલબુલનું બચ્ચું આવ્યું છે, થોડું થોડું ઉડતા શીખી ગયેલું છે, એટલે એ ચોક બેસતું જ નથી, અવાજ જ કર્યા કરે છે. હાથમાં ન આવે એ ચાંચ મારે છે. જોજે મારશે તને. જોઈ ન આવે, એ થોડુંક મોટું થઈ ગયેલું છે, બહુ ઉડે છે. એ છે ને બહાર ક્યારામાં હતું અંધારામાં નીચે, અને બિલાડી રાત્રે આટા મારતી હોય છે, તો કીધું ક્યાંક બિલાડી લઈ જશે તો એટલે ઘરમાં લઈ લીધું. હવે સવારે એનો માળો ક્યાં છે એ ગોતશું અને માળામાં આપણે પાછું મૂકશું, પણ અત્યારે સાચવવું પડશે. એ નો રે, એ નીચે જ ફરશે. ઉપર બેસાડી દીધું હતું પણ એ આવતું રહ્યું નીચે. એ થોડુંક છે ને મોટું થઈ ગયેલું, સમજણું થઈ ગયેલું છે, એટલે બેસતું જ નથી. જો જેની સામું જોવે છે કે હમણાં મને પકડી લેશે તો નથી આવતો. જો રાત છે અત્યારે સુઈ જા. રેવાથી પલંગ નીચે જ ભલે રહ્યો, બોક્સમાં નહીં જાય. તો જો એ હાથમાં નથી આવતું, બોક્સમાં નથી રહેતું, ઉપર બેસાડી દીધું હતું. એક ક્યાંક કોકના પગમાં આવી જાય કેમ કે ઉડ ઉડ જ કરે છે, ખબર ન રહે આપણને ક્યાં ગયું એમ. જો અવાજ કરે એ નહીં રહ્યું, નીચે જ આવશે. એ જો આવતું જ બીક લાગે હાલવામાં, ક્યાંક પગમાં આવી જાય તો. લે લે ના રે, જો એ બોક્સ બાજુ જ ગયો. ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું, કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.